આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે તે અત્યારે જેલમાં છે અને તેમને હવે રાજપીપળાથી ખસેડવામાં આવ્યા છે વડોદરાની સેન્ટ્રલ જેલમાં અને પોલીસના ચુસ્ત બંદોબસ્તના સાથે પોલીસ આ ચૈતર વસાવાને લઈને પહોંચી હતી એસએસજી હોસ્પિટલમાં, જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જે પ્રકારે એટીવીટીની બેઠક આયોજનની હતી તેમાં અધિકારીઓની હાજરીમાં આ ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા તેમના સાથે મારપીટ કરી અને ત્યાર પછી આ ચૈતર વસાવા પર મારપીટ અને હત્યાના પ્રયાસનો ગુનો આ ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં દાખલ થાય છે. ત્યાર પછી તેમના સમર્થકો પોલીસ સ્ટેશન ઘેરી વળે છે, તેમને લઈ જવામાં આવે છે ત્યાંથી રાજપીપળા, અને રાજપીપળા પણ આદિવાસી સમાજના અનેક આગેવાનો અને આમ આદમી પાર્ટીના નેતા પણ આ રાજપીપળાની જે પોલીસની કચેરી હતી તેનો ઘેરાવ કરે છે. ગઈકાલે જે પ્રકારે આ કોર્ટમાં ચૈતર વસાવા ધારાસભ્યને હાજર કરવામાં આવ્યા તે મામલે કોર્ટે તેમના રિમાન્ડ તો નામંજૂર કર્યા હતા, પરંતુ હવે તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે અને તેનું કારણ છે કાયદો ને વ્યવસ્થા. કેમ કે ચૈતર વસાવા તે ડેડિયાપાડામાં ખૂબ લોકપ્રિય છે. આદિવાસી સમાજના પણ તે સતત જે પ્રકારે મુદ્દા ઉઠાવતા હોય છે તેને લઈને પણ આદિવાસી સમાજમાં તેમની ધરપકડને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થાની સ્થિતિ ડેડિયાપાડા અને રાજપીપળામાં ન બગડે તે કારણસર તેમને હવે મોકલી દેવામાં આવે છે વડોદરાની સેન્ટ્રલ જેલમાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્તના સાથે દોરડાના સાથે પોલીસ તેમને વડોદરાની આ એસએસજી હોસ્પિટલમાં લાવી હતી અને તેનું કારણ હતું મેડિકલ ચેકઅપ આ ચૈતર વસાવાનું કરવાનું હતું. આમ ચૈતર વસાવાની ધરપકડ થતાં ગુજરાતની રાજનીતિ છે આ રાજનીતિમાં પણ ખૂબ ઊંડા પ્રત્યાઘાતો પડ્યા છે અને કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યોએ આ મામલે ટ્વીટ પણ કર્યું હતું, નેતાએ પણ ટ્વીટ કર્યું હતું અને અનંત પટેલ જે પોતે આદિવાસી નેતા છે, કોંગ્રેસના ધારાસભ્ય છે, વાંસદાના ધારાસભ્ય પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને જે પ્રકારે ચૈતર વસાવાની આ ધરપકડ છે તેને લઈને પણ આમ આદમી પાર્ટી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે અને પોલીસ પર આરોપ લગાવી રહી છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ